ओके साहब। निर्मल विद्यालय के 11th साइंस के सभी स्टूडेंट को मेरा प्यार भरा नमस्कार। आइए सरस्वती वंदना माँ सरस्वती की प्रार्थना में सभी विद्यार्थी सम्मिलित हो। प्रार्थना स्थिति। शुक्लां ब्रह्म विचार सार परमां आद्यं जगत् व्यापिनी वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहम् हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासनेन मां संस्थिता वन्दे त्वं सरस्वती भगवती बुद्धिप्रदां शारदा। माँ सरस्वती और गणपति गणंजय गण आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अनूठे विश्व का सफ़र करें। तो विद्यार्थी मित्रों, आपणे रिपोर्ट काले मैं बीजो पीरियड पूरो कर्यो मित्रों रिपोर्ट में। तो रिपोर्ट से ए 2 पीरियड पूरा थाय छे एटले आजे अपलोड थशे एटले रिपोर्टनुं तमारुं जे फॉर्मेट छे ए प्रमाणे हूँ गमे रिपोर्ट पूछूँ तमारे सेलिब्रेशनना फॉर्मेट प्रमाणे इंडिपेंडन्स डे, सेलिब्रेशन ऑफ रिपब्लिक डे, सेलिब्रेशन ऑफ टीचर्स डे, सेलिब्रेशन ऑफ एनवायरमेंट डे आ बधुं ज करवानुं। ओके। तो हवे आपणे मैं विद्यार्थीना फोन अमुक आव्या तो एमां डिग्री तमने मैं आपी छे पेपर स्टाइल में पण चलावेली नथी। तो आपणे झड़पथी डिग्री जोईए मित्रों, बराबर छे। तो तमे लखो मित्रों टाइटल में के टाइटल आ रीते करो, डिग्री ऑफ कंपेरिजन एटले कंपेरेटिव डिग्री, डिग्री ऑफ कंपेरिजन। रेडी फ्रेंड्स? जेनु गुजराती थाय छे तुलनानी कक्षाओ। जे आपणे 8, 9, 10 में अमुक प्रारंभिक शीखी गया होय छे के डिग्री 3 प्रकारनी छे, पॉजिटिव, कंपेरेटिव अने सुपरलेटिव। पण જ્યારે માત્ર એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એક જ વસ્તુ કે એક જ વ્યક્તિ સાથે થાય ત્યારે માત્ર 2 જ ડિગ્રીમાં વાક્ય બદલી શકાય। સંક્ષિપ્તમાં કહું છું મિત્રો, એક પીરિયડમાં પૂરું કરવાનું છે એટલે છતાંય તમને હું ન્યાય આપવાનો મારો ઇટ્સ માય હમ્બલ ટ્રાય, માય હમ્બલ એફર્ટ ટુ સેટિસ્ફાઈડ યોર ક્યુરોસિટી એન્ડ ધ નોલેજ। તો માની લ્યો કે આપણે એવી સરખામણી કરી કે ગુજરાત મહારાષ્ટ્ર જેટલું જ મોટું છે, તો ગુજરાત ઇઝ એઝ બિગ એઝ મહારાષ્ટ્ર સપોઝ વિસ્તારની દ્રષ્ટિએ। તો એનું કમ્પેરેટિવ એમ થાય કે મહારાષ્ટ્ર ઇઝ નોટ બિગર ધેન ધ ગુજરાત। પછી કોઈ વ્યક્તિ હોય, ધારો કે કોઈ વિદ્યાર્થીનું નામ લઈએ આપણે કે અમારા ક્લાસમાં રાજ છે એ અમિત જેટલો જ ઊંચો છે, તો રાજ ઇઝ હેઝ ટોલ હેઝ અમિત, તો અમિત ઇઝ નોટ ટોલર ધેન ધ રાજ।
આમાં એક વ્યક્તિ અને એક વસ્તુની સરખામણી એક જ વ્યક્તિ અને એક જ વસ્તુ સાથે થઈ હોય ત્યારે માત્ર 2 જ ડિગ્રીમાં વાક્ય બને, સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બની શકે નહીં. પણ જ્યારે એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એકથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે થાય ત્યારે 3 ડિગ્રીમાં વાક્ય બદલી શકાય. પહેલાં આપણે ડેફિનેશન લખી લઈએ મિત્રો. લખો, જ્યારે કોઈ એક વ્યક્તિ ઓબ્લિક વસ્તુ ની સરખામણી માત્ર એક જ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય તો પીડી અને સીડી મિત્રો સીડી બને. બરાબર. પણ બીજું મિત્રો, બીજો મુદ્દો, પરંતુ એક વ્યક્તિ કે વસ્તુની સરખામણી એકથી વધુ કે વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે થાય તો આ વાક્ય 3 ડિગ્રીમાં બદલી શકાય અથવા લખી શકાય મિત્રો. ઓકે, તો આ કન્સેપ્ટ થોડો ક્લિયર હોવો જોઈએ મિત્રો આપણા. એક બીજી વાત, હવે હું એનું ઉદાહરણ આપું. માની લો કે આપણે એમ કહી કે સચિન તેંડુલકર એ વિશ્વનો સૌથી પ્રખ્યાત અથવા લોકપ્રિય ક્રિકેટર છે. અત્યારે વિરાટ કોહલી છે, તો સપોઝ સૌથી વધારે ફોલોઅર્સ વિરાટના હશે મારા ખ્યાલથી. એમ તો ડોનાલ્ડોના એનાથી વધારે છે રમત જગતની અંદર મિત્રો. ફૂટબોલ, કારણ કે ક્રિકેટ તો 11-12 દેશ રમે, જ્યારે ફૂટબોલ વિશ્વના 100થી વધારે દેશો રમે છે, એટલે એની લોકપ્રિયતા વધારે હોય ને મિત્રો. ડોનાલ્ડો બહુ જબરજસ્ત મિડાસ ટચવાળો ખેલાડી છે. મિલિયનમાં એના ફોલોઅર્સ છે મિત્રો. તો હું સુપરલેટિવ સપોઝ વિરાટ કોહલીની સરખામણી કે સચિન તેંડુલકરની સરખામણી વિશ્વના બીજા તમામ ક્રિકેટરોની સાથે કરી. એટલે એક વ્યક્તિની સરખામણી એકથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે થઈ એટલે એને 3 ડિગ્રીમાં બદલી શકાય. હું 3 ડિગ્રી બોલું છું, પછી આપણે એનો વાક્યરચનાનો ક્રમ લખીએ, બધું લખીએ. પણ હવે આ ડિગ્રીની 2 રીત છે મિત્રો. એમાં આપણે પહેલી રીત પહેલાં કરશું, પછી બીજી રીત. 2 રીતની વાક્યરચનાના ક્રમમાં થોડો ફેર આવે છે. ધેર ઇઝ સ્લાઇટ ચેન્જ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ ઓફ ડિગ્રીઝ મેથડ
1 એન્ડ મેથડ 2. ફર્સ્ટ ઓફ ઓલ પહેલી ડિગ્રીમાં કેવી રીતે બને મિત્રો કે પોઝિટિવ ડિગ્રી બોલું છું. નો અધર ક્રિકેટર ઇઝ સો પોપ્યુલર એઝ વિરાટ કોહલી અથવા સચિન તેંડુલકર. એઝ યુ લાઈક, તમને ગમતો હોય તમે મૂકી શકો છો. હું પીડી બોલ્યો. વિરાટ કોહલીની સરખામણી મેં વિશ્વના તમામ ક્રિકેટરોની સાથે કરી. નેક્સ્ટ પીડી બોલ્યો, હવે હું સીડી બોલું. તો વિરાટ કોહલી ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ક્રિકેટર ઓફ ધ વર્લ્ડ. આ થઈ કમ્પેરેટિવ ડિગ્રી. અને ત્રીજી ડિગ્રી થઈ સુપરલેટિવ ડિગ્રી. તો વિરાટ કોહલી ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ક્રિકેટર ઓફ ધ વર્લ્ડ. પછી અમુક વિશેષણોને ઈઆર પ્રત્યે લાગી શકે ન લાગી શકે એ નિયમો આપણે પછી જોઈ. પહેલાં આપણે આ કરી લીધું, આટલું જાણી લીધું. હવે મિત્રો ત્રીજી વસ્તુ લખવાની. ડિગ્રી 3 પ્રકારની હોઈ શકે મિત્રો. લખજો પોઝિટિવ ડિગ્રી, બીજી કમ્પેરેટિવ ડિગ્રી, અને ત્રીજી સુપરલેટિવ. જે તમે બધું સામાન્ય રીતે 8, 9, 10માં આ પ્રારંભિક નોલેજ તમે મેળવેલું હોય, પણ આપણે એનું દ્રઢીકરણ કરીએ અને ડિટેલમાં જાય. બીજી વાત કે આ બધી ડિગ્રીઓ છે એ ની વાક્ય રચના ભિન્ન ભિન્ન બને છે. તો સૌપ્રથમ ડિગ્રીની વાક્ય રચના શીખતા પહેલાં આપણે ઉપર તમે એમ લખજો મિત્રો, વિશેષણના નિયમો. વિશેષણના નિયમો લખો ને જરાક. વિશેષણના, લસણના કરતાની મારી જેમ, નિયમો. રૂલ્સ ઓફ ધ એડજેક્ટિવ્સ. રેડી મિત્રો? લખો જરાક. હવે એમાં ઉપર તમે આમ લખજો પીડી એટલે પોઝિટિવ ડિગ્રી, પછી કરો સીડી એટલે કમ્પેરેટિવ ડિગ્રી, અને ત્રીજું એસડી એટલે સુપરલેટિવ ડિગ્રી. શું ફેરફાર થાય એ આપણે જોઈએ. તો જો પહેલું લખો મિત્રો, તો અહીંયા લખું છું મિત્રો જરાક ફટાફટ. જ્યારે ટૂંકમાં લખાવું છું, વિશેષણ ની પાછળ એક વ્યંજન તથા વ્યંજન પહેલાં એક સ્વર હોય તો રૂલ 1 લખજો મિત્ર. પાછળો વ્યંજન બેવડાય. બેવડાવો, બેવડાવો, બેવડા એટલે દારૂડિયો થાય, અર્થનો અનર્થ થઈ જાય. ધેર આર સો મેની મિનિંગ્સ ઓફ ધ વર્ડ્સ. જુદી જિંદગી છે, મિજાજે મિજાજે, જુદી બંદગી છે, નમાજે નમાજે. છે અર્થ હોય બોલો, છે શબ્દ હોય જુદા, અવાજે અવાજે, છે અર્થ હોય જુદા, શબ્દે શબ્દે. ઢળી જાય ઘૂંઘટ, હટી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે, મલાજે મલાજે. અરે ઓ ગાફિલ, હજીએ છો ગાફિલ, જુઓ આ દુનિયા બદલે, તકાજે તકાજે. જુદી જિંદગી છે, મિજાજે મિજાજે, જુદી બંદગી છે, નમાજે નમાજે. તો
આ કેવી રીતે બદલાય મિત્રો? તો આપણે એક ઉદાહરણ જોઈએ. હોટ, હોટર અને હોટેસ્ટ. બરાબર મિત્રો, આ પાછળ જો એક વ્યંજન છે, વ્યંજનની પહેલાં એક ઓ એટલે સ્વર છે, પછી માની લ્યો કે બીગ હોય, સાવ સીલો શબ્દ, તો બીગનું થાય બીગર અને સુપરલેટિવ થાય બિગેસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે. તો આ થયો પહેલો નિયમ. Now we are going to learn the second rule of this. તો બીજો નિયમ છે મિત્રો જે આપણે અહીંયા લખીએ. ચાલો જરાક લખી લેજો. ચાલો મિત્રો બીજો નિયમ લખો. જો વિશેષણની પાછળ વાય હોય તો વાયનો શું કરવાનું મિત્રો? જે તમે શીખી ગયા હો છતાંય આઈ કરી ER EST લાગે. જેમ કે મિત્રો અહીં લખું છું, ઉદાહરણ અહીં લખું છું એટલે સરળતા રહી આપણને. ઇઝી તો ઇઝીયર અને ઇઝીએસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ હેવી. આમ હેપી એ આવે, ઘણા બધા શબ્દો આવે, આપણે ખાલી સમજવા માટે બે શબ્દો લઈ, હેવીયર અને હેવીએસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, આ થયો બીજો નિયમ. હવે લખી ત્રીજો નિયમ મિત્રો. ત્રીજો નિયમ લખો ઝડપથી જરાક. તો ત્રીજા નિયમમાં જો વિશેષણ લાંબા ઉચ્ચારવાળો કે દ્વિધ્વનિ ઘટક એમ કહે છે, દ્વિધ્વનિ વાળો કે પાછળ FUL બ્યુટીફુલ, વન્ડરફુલ, યુઝફુલ પાછળ FUL, ING પછી ED અને OUS. આ જુદા જુદા પ્રત્યય છે મિત્રો. પ્રત્યય લાગેલ હોય તો CDમાં આગળ મોર અને SDમાં સુપરલેટિવમાં શું મૂકશું મિત્રો? મોસ્ટ, ધ મોસ્ટ મૂકવું. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ તો આપણે ધારો કે બ્યુટીફુલ, જો મિત્રો લખાયું એ પ્રમાણે લખાવું, FUL તો બ્યુટીફુલ. પછી વન્ડરફુલ, યુઝફુલ બધું આવે, પછી ING લગાડવાનું,
તો ઇન્ટરેસ્ટિંગ, આ ઇન્ટરેસ્ટિંગ. પછી આવશે ઈડી તો એજ્યુકેટેડ, પછી આવશે OUS તો ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી. બરાબર. હવે આને તમે સીડીમાં કરો તો સીડીમાં મોર બ્યુટીફુલ, આખું નથી લખતો મિત્રો, તમે લખી લેજો. આમાંય મોર ઇન્ટરેસ્ટિંગ, આમાંય મોર ઢેલ વગરનો, ઈડી, આમાંય મોર ઈડી અહીંયા. બરાબર. અને અહીંયા મિત્રો મોસ્ટ બ્યુટીફુલ, the most, INT, most educated અને the most interesting એ industrious, IND. આ રીતે કરી નાખો. બરાબર મિત્રો. તો આ થયો ત્રીજો નિયમ. હવે જોઈએ આપણે રૂલ નંબર 4. સહેજ ઝડપ રાખજો મિત્રો. જો આપણે નવો નિયમ જોઈએ. અમુક વિશેષણો ને કોઈ નિયમ ન લાગે જે અનિયમિત પ્રકારના વિશેષણો કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, જેમ કે આ લખી લ્યો મિત્રો, પછી હું એ લખું. જો મિત્રો, અનિયમિત વિશેષણો આપણે લખીએ ફટાફટ PDCD ને SDમાં. તો અહીંયા ગુડ અને વેલ બે આવી શકે મિત્રો. વેલ ડન આ PD, તો એનું થાય બેટર, અને એનું સુપરલેટિવ થશે ધ બેસ્ટ. બરાબર. એવી રીતે અહીંયા આવશે બેડ. બેડ એટલે ખરાબ, બેડનું થશે વર્સ, અને એનું થશે ધ રોસ્ટ. ડબલ્યુનો ઉચ્ચાર થતો નથી, ઇટ ઇઝ સાયલન્ટ વર્ડ. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી લિટલ, લેસ, લીસ્ટ. ત્યાર પછી મચ, મેની. આ બે લઈ લો આરે, તો એનું થશે મોર, સુપરલેટિવ મોસ્ટ. ત્યાર પછી ફાર, તો ફાર્ધર અને ફાર્થેસ્ટ. તો આ રીતે મિત્રો થઈ શકે. હવે આપણે અહીંયા જોઈએ
વાક્ય રચનાનો ક્રમ ઝડપથી. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો મિત્રો હવે હું એમ તમે લખજો મિત્રો. 2 રીત છે, એમાં ડિગ્રીની પહેલી રીત લખું છું હું, એટલે લખો મેથડ 1. મેથડ ફર્સ્ટ. પછી આપણે બીજી રીતે જોશું મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો જોઈએ. હવે એમાં હું મિત્રો વાક્ય રચનાનો ક્રમ લખું છું, જરાક ઝડપથી લખજો. આ પીડી તો પહેલાં એવા આવે છે નો અધર, પ્લસ સનામ એટલે સરખામણી કરેલ નામ, ખાલી સનામ. ક્રિયાપદ સો પ્લસ વિશેષણ પ્લસ એસ પ્લસ મુખ્ય કર્તા પ્લસ અન્ય શબ્દ. આ થયો મિત્રો પોઝિટિવ ડિગ્રીનો ક્રમ. બરાબર, થોડીક હકડાશ રાખી પણ કાંઈ વાંધો નહીં, જવા દે. હાલો મિત્રો, બરાબર. હવે બીજું લખું છું મિત્રો, સીડી. તો એમાં પહેલાં કર્તા પ્લસ ક્રિયાપદ વાયરના હિસાબે આમ હાલવું પડે, ગલડા માણસ જેવું. આમ તો ગલડા જ કહેવાય. કર્તા ક્રિયાપદ વિશેષણ ખોલેલું લસણ વત્તા ઈઆર. બરાબર, વિશેષણને ઈઆર પ્રત્યે લાગે કમ્પેરેટિવમાં, અથવા ન લાગી શકે એવું હોય દ્વિધ્વનિ ઘટકવાળો, તો આગળ શું મૂકવાનું મિત્રો? મોર. ઓકે ફ્રેન્ડ્સ, આ એક ધ્યાન રાખજો. પછી બહારથી ઉમેરવાનું ધેન. આ બહારથી ઉમેરવાનો શબ્દ છે મિત્રો. પ્લસ તમે જરાક આમ કન્ટિન્યુ રાખજો, મારે જરાક જગ્યાનો અભાવ છે મિત્રો. એની અધર, આ શબ્દ બહારથી ઉમેરવાનો. બરાબર મિત્રો. પછી સનામ એટલે સરખામણી કરેલ નામ પ્લસ અન્ય શબ્દ. આ થયો કમ્પેરેટિવની વાક્ય રચનાનો ક્રમ. હવે આપણે લાસ્ટ બટ નોટ લીસ્ટ સુપરલેટિવની વાક્ય રચના જોઈએ. તો સુપરલેટિવ ડિગ્રી. ઓકે ફ્રેન્ડ્સ, તો એમાં પહેલાં કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ આર્ટિકલ ધ પ્લસ વિશેષણ. વિશેષણને લાગે ઈએસટી, અને જેને આ પ્રત્યે લાગી શકે એમ ન હોય ઈએસટી, તો જીએસટી લાગે તો મુશ્કેલી થાય કાકાઓ. રેડી? ધ મોસ્ટ. પછી
સરખામણી કરેલ નામ સનામ સાઢુભાઈ નામ નથી હો પ્લસ અન્ય શબ્દ. આ રીતે મિત્રો વાક્ય આખું ડિગ્રીનો ધ સ્ટ્રક્ચર ઓફ ધ ડિગ્રી. હવે આપણે આ લખી લીધું તમે તો આપણે જોઈએ વાક્ય જોઈએ. આપણે એક વાક્ય છે એને આપણે બધામાં બદલીએ. એક આપેલું હોય એને કેમ ફેરવવું આપણે 2-3 વાક્યો જોઈએ એટલે તમને અંદાજ આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, જરાક ઝડપથી. તો મારે શું છે કે બે થઈ શકે, બરાબર. ચાલો મિત્રો હું લખું છું. બંસી is cleverer than any other girl of my class. આ થઈ એની અધર વાળું આવ્યું એટલે મિત્રો આપણે કઈ ડિગ્રી કહેવાય જોવો જોઈએ. ધેન ને એની અધર આવે તો કમ્પેરેટિવ. આ સીડી છે તો આ સીડીનું વાક્ય છે એને આપણે આમાં ફેરવીએ. ઓકે ફ્રેન્ડ્સ, જોજો જરાક ઝડપથી. તો આને એમ થાય પહેલાં તમારે મૂકવાનું નો અધર. રેડી મિત્રો, મૂક્યું. પછી સરખામણી કેની થઈ છે? બંસીની. બંસીની સરખામણી કોની સાથે થઈ છે? તો છોકરીઓ સાથે. તો નો અધર ગર્લ. બોલો પછી વાક્યરચનાના ક્રમને ફોલો કરો. ક્રિયાપદ ઇઝ, પછી ક્રિયાપદ મૂક્યા પછી આપણે જોવાનું સો મૂકવાનું. સો પછી વિશેષણ મૂકવાનું. વિશેષણ શું છે મિત્રો? ક્લેવર. એમાં ઈઆર પ્રત્યય લાગ્યો એટલે ઈઆર પ્રત્યય આપણે કાઢી નાખવાનો. ક્લેવર હતું એમાંથી ઈઆર કાઢી નાખીને આપણે એટલે ક્લેવર થાય. ક્લેવર પછી શું છે મિત્રો? એઝ. પછી મુખ્ય કર્તા કોણ છે? તો કે બંસી. તો કે એઝ બંસી. પછી અન્ય શબ્દ શું છે મિત્રો? તો ઓફ માય ક્લાસ. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે બને. નેક્સ્ટ, હવે આપણે આને સુપરલેટિવમાં ફેરવીએ. આ તો પોઝિટિવ ડિગ્રીમાં, બરાબર. એટલે 3 ડિગ્રીમાં બદલી જાય. એક બંસીની સરખામણી બાકીની તમામ ક્લાસની ગર્લ્સ સાથે કરવામાં આવેલી છે. એ નિયમ આપણો સાચો પડે છે કે એક વ્યક્તિની સરખામણી એકથી વધારે વ્યક્તિઓ કે વસ્તુઓ સાથે થાય ત્યારે 3 ડિગ્રીમાં ફેરવી શકાય. તો બંસી કરતા ક્રિયાપદ ઇઝ, પછી આર્ટિકલ ધ. જો આને ફોલો કરું છું મિત્રો, વિશેષણને ઈએસટી તો ક્લેવરને ઈએસટી ક્લેવરેસ્ટ. એવરેસ્ટ લખી નાખવાની. પછી ધ ક્લેવરેસ્ટ સરખામણી કેની હારે થઈ છે? તો કે ગર્લ ઓફ માય ક્લાસ. તો ઓફ માય ક્લાસ જેમનું તેમ. તો આ રીતે મિત્રો આપણે વાક્યને બદલી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, આ પીરિયડ પૂરો થઈ જાય એટલા માટે આપણે હું બીજી રીત છે એ કરાવી દઉં જેથી આપણે પછી પ્રેક્ટિસ કરી શકશું. ઓકે ફ્રેન્ડ્સ, તો હું બીજી રીત છે એ અહીંયા લખું છું મિત્રો. જરાક ઝડપથી લખજો એટલે મારે એક પીરિયડની અંદર આ બાબત તમને સમજાવી શકાય અને પછી પૂછવી હોય તો પૂછી શકાય. કૂચી શકાય નહીં. કૂચી એટલે ચાવી. કૂચી આપો ને બાઈજી તમે કિયા પટારે મેલી મારા સહિયરની શરણાઈજી. ક્યાં પટારે મૂકી દીધી ભાઈ? સાસરે જતી નવોઢાની મનોભાવના અથવા મનોવ્યથાઓ રાજેન્દ્ર જોશી સાહેબે બહુ સરસ રીતે વર્ણન કરી છે. હવે આ મેથડ 2
ઓકે ફ્રેન્ડ્સ, આ વધારે પૂછાય છે એટલે આ બે મેથડની વાક્ય રચનાનો ક્રમ, ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ મોઢસ્થ કરી લેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો પેલું આવશે એમાં વેરી ફ્યુ, આપી ડી. આ શબ્દ અહીંયા નો હતાને બદલે વેરી ફ્યુ. સરખામણી કરેલ નામ તો સ નામ પ્લસ આર અને વેર. વેરી ફ્યુ વાળા વાક્યમાં હંમેશા બહુવચન આવે. સાદો વર્તમાનકાળ હોય તો આર ને સાદો ભૂતકાળ હોય તો વેર. પછી એઝ વિશેષણ એઝ. વીમાં સમજી જજો, વી એટલે વિશેષણ. પછી મુખ્ય કર્તા પ્લસ અન્ય શબ્દ. આ થઈ મિત્રો પીડીની વાક્ય રચનાનો ક્રમ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ઝડપથી લખું છું મિત્રો સીડીનો ક્રમ. ઓકે, જરાક મારી સાથે ચાલજો એટલે આપણે થોડુંક ઇન ટાઈમ પૂરું કરી શકીએ મિત્રો. તો બીજો છે સીડી, શિરડી વાલે સાંઈ બાબા. સીડીનો ક્રમ આપણે જોઈએ મિત્રો. તો સીડી એમાં લખું છું મિત્રો કર્તા પ્લસ ક્રિયાપદ. અહીંયા બહુવચન ન હોય, એક વચન એવું હોઈ શકે. પછી વિશેષણ. વિશેષણને ઓની જેમ જ ઈઆર પ્રત્યય લાગે. માની લો કે લાગી શકે એમ ન હોય તો અથવા મોર મૂકવું, બરાબર. વળી પાછો અહીંયા થાય છે ધેન પણ ઉમેરાય. પ્લસ પછીનો શબ્દ છે મોસ્ટ અધર. આ શબ્દમાં ફેરફાર છે મિત્રો. અહીંયા છે એ વેરી ફ્યુ બહારથી ઉમેર્યું એ જુદું છે, અને અહીંયા છે એ મોસ્ટ અધર. સરખામણી કરેલ નામ સનામ પ્લસ અન્ય શબ્દ. આ થયો કમ્પેરેટિવનો ક્રમ. નાવ લાસ્ટ બટ નોટ લીસ્ટ સુપરલેટિવનો ક્રમ કરીએ. તો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વિશેષણ. વિશેષણને શું લગાડશું મિત્રો? સોરી અહીંયા વન ઓફ ધ શબ્દ બહારથી ઉમેરવામાં આવશે. વન ઓફ ધ, આ શબ્દ બહારથી ઉમેરાય, ખાસ ધ્યાન દેજો. પછી વિશેષણ. વિશેષણને વળી પાછું ઈએસટી પ્રત્યય ન લાગી શકે તો મોસ્ટ, બરાબર, વત્તા સરખામણી કરેલ નામ વત્તા અન્ય શબ્દ. ઓકે ફ્રેન્ડ્સ, આ થયો એસડીનો ક્રમ. સુપરલેટિવ ડિગ્રી, comparative degree, positive degree. Okay, now we are going to learn how to write this all. તો અહીંયા હું મિત્રો આ લખ્યું મેં, બીજું આ એક જ વાક્ય બનાવ્યું. હવે હું આપણે બીજું વાક્ય, આ બંસીવાળું વાક્ય થઈ શકે પણ આપણે થોડુંક નવીન લઈ, બરાબર. તો ધારો કે છે નહીં પણ આ તો કહું છું ખાલી, નમામિ દેવી નર્મદે. નર્મદા છે એ ગુજરાતની જીવાદોરી છે. જીવાદોરી, લાઈફ લાઈન કહેવાય જેને. શું કહેવાય મિત્રો? લાઈફ લાઈન. છેક રાજસ્થાનના દૂર દરાજના વિરાન, ઉજ્જળ અને પાણી માટે તરસતા ગામો સુધી નર્મદાની કેનાલ પાણી પહોંચાડે છે અને સમૃદ્ધિની સિંચાઈની ખેડૂતોને સગવડ આપે છે. માં નર્મદા, નમામિ દેવી નર્મદે.
ધ નર્મદા ઇઝ ધ વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ ધ નર્મદા. આ મેં પોઝિટિવ બોલ્યો. હવે એનું કમ્પેરેટિવ અને સુપરલેટિવ કરીએ તો ધ નર્મદા એમ પાછું ટિપિકલ વાત ન કરાય. નર્મદા તો નર ને માદાને નોખા ન પડે તો શું થાય તો મેલ ફિમેલ થઈ જાય. ધ નર્મદા is one of the સમજવા માટે મિત્રો બિગેસ્ટ છે નહીં એટલે એવું મારું ટેકનિકલ ફોન્ટ કાઢતા નહીં. બિગેસ્ટ રિવર અહીંયા બહુ વચન આવશે મિત્રો, આ ધ્યાન દેજો. ઓફ ગુજરાત. ગુજરાત મોરી મોરી રે. રેડી ફ્રેન્ડ્સ? આ થઈ કઈ ડિગ્રી થઈ? સુપરલેટિવ SD. ઓકે, હવે હું એનું પોઝિટિવ બનાવું તો તમારી સામે છે. હા, વેરી ફ્યુથી બનાવું. ઓરે તો મૂકું છું પહેલાં વેરી ફ્યુ. વેરી ફ્યુ. બરાબર મિત્રો? વેરી ફ્યુ. પછી સરખામણી કરેલ નામ. નર્મદાની સરખામણી કોની હારે થઈ છે મિત્રો? રિવર્સ. તો આ રિવર્સ. પછી શું મૂકવાનું? આર અથવા વેર. અત્યારે છે સાદો વર્તમાન કાળ એટલે આર. એજ વિશેષણ એજ તો એ બિગેસ્ટમાંથી EST કાઢી નાખી મિત્રો. આટલું તો વાહે શું રહ્યું? તો એઝ બિગ એઝ. વેરી ફ્યુ રિવર્સ આર એઝ બિગ એઝ. શેની હારે સરખામણી થઈ મિત્રો? જો મુખ્ય કર્તા કોણ છે? ધ નર્મદા. આ મુખ્ય કર્તા મૂકો. તમારે આને ફોલો કરવાનું મિત્રો. અને અન્ય શબ્દ તો ઓફ ગુજરાત. તો ઓફ ગુજરાત. ઓકે ફ્રેન્ડ્સ, આ બનાવી મેં PD એટલે કે પોઝિટિવ ડિગ્રી. હવે હું બનાવું છું CD. પહેલાં SD, PD, હવે CD. CDમાં આ કરતા તો મુખ્ય કર્તા કોણ છે મિત્રો? ધ નર્મદા. તમારે વાક્યરચનાનો ક્રમ મિત્રો મોઢસ્થ આત્મસાત કરી લેજો. તો કરતા પછી ક્રિયાપદ તો ઇઝ. આરને બદલે ઇઝ થઈ જાય. વેરી ફ્યુમાં જ આર આવે. વિશેષણને ER પ્રત્યે લગાડો તો બિગ છે તો એનું શું થાય મિત્રો? બિગર. પાછલો વ્યંજન બેવડાય. બહારથી ઉમેરવાનું ધેન. એ તો આપણે ઓમાંય ઉમેરતા હતા. ધેન. THEN નહીં હો મિત્રો, THAN. ધેન એટલે ના કરતા. ઓલું અર્થ થાય ધેનનો પછી. તમારે યાદ રાખવાનું ઢેન ટેન ટેન ધેન. ધેન પછી જે શબ્દ ઉમેરવાનો છે એ આમાં જુઓ મિત્રો. વાં આપણે એની અધર ઉમેરતા હતા. અહીંયા મોસ્ટ અધર શબ્દ બહારથી ઉમેરવો. સરખામણી કોની હારે થઈ છે? નર્મદાની. માં નર્મદાની સરખામણી ગુજરાતની બાકીની નદીઓ સાથે કરેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે વાક્ય બને. તમારે વાક્ય રચનાનો ક્રમ બરાબર ફોલો કરવાનો, આત્મસાત કરવાનો, પાકો કરવાનો. પછી તમને ગમે એ વાક્ય પૂછે તમે એને એકમાંથી બીજામાં રૂપાંતરિત કરી શકો. યુ કેન ટ્રાન્સફર ફ્રોમ વન ડિગ્રી ટુ અનધર એન્ડ જસ્ટિફાય ધ એક્ઝામ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ડિગ્રી હું હવે પૂછીશ પણ આ પીરિયડ મુકાશે પછી આપણી પરીક્ષામાં. રિપોર્ટ છે એનું ફોર્મેટ જોઈ લેજો. એ ફોર્મેટ જ તમારે પાકું કરવાનું. બોર્ડની પરીક્ષામાં પણ એ આપણને કામ આવશે. કારણ કે સેલિબ્રેશન ગમે તે પૂછે તમે એ ફોર્મેટના 20-25 વાક્ય એમનેમ બેઠે બેઠા લખી શકો. તમારી ગ્રામેટિકલ મિસ્ટેક ક્યાંય ન થાય અને સારામાં સારા માર્ક અથવા આપણે સ્કોર છે એ ઇંગ્લિશમાં કરી શકીએ. બરાબર? તો અને લાઈફ ટાઈમ તમને કામ આવશે મિત્રો. તો
आ उम्दा विचार साथे आप अपना होमवर्क अचूक निर्मल विद्यालय की तरफ सबमिट करते रहिए। आगामी जो नेक्स्ट एग्ज़ाम आप देने जा रहे हैं घर बैठे ऑनलाइन, इसके लिए बिहाफ ऑफ निर्मल विद्यालय ऑल द स्टाफ एंड द प्रिंसिपल नीलेश कुंडारिया सर, रिस्पेक्टेड नीलेश सर, many best wishes for the next exam. All the best. एंड बताने के लिए नहीं, बचाने के लिए सुरक्षित रहिए, सावधान रहिए, सतर्क रहिए। इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए वंदे मातरम, नमस्कार, जय हिंद, वंदे मातरम।